નમસ્કાર મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે પણ ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો આ વિડીયો તમારા માટે અત્યંત મહત્વનો છે। જો તમે હજુ સુધી ગેસ કનેક્શનનું KYC નથી કરાવ્યું તો સાવચેત થઈ જજો, કારણ કે સરકારે એક મોટી ડેડલાઇન નક્કી કરી છે। એટલે વિડીયોને અંત સુધી જોજો, જેથી ગેસ સબસિડી કે કનેક્શન બંધ થવાની મુશ્કેલીથી બચી શકાય। તો વાત કરીએ કે આ ડેડલાઇન શું છે। તો સરકારી નિયમો અનુસાર ઘરેલું LPG ગેસ ગ્રાહકો માટે KYC કરવાનું ફરજિયાત છે। જો તમે ઉજ્જવલા યોજનાના લાભાર્થી છો કે પછી સામાન્ય ઘરેલું ગેસ કનેક્શન ધરાવો છો તો તમારે નિર્ધારિત સમય મર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લેવી પડશે। જો કોઈ ગ્રાહક સમય મર્યાદામાં KYC નહીં કરાવે તો તેમને સસ્તા દરે મળતો ઘરેલું LPG ગેસ કે સબસિડી મેળવવામાં મુશ્કેલી પડી શકે છે અને ગેસ સિલિન્ડર મળવામાં પણ અટકાવ થઈ શકે છે। હવે વાત કરીએ KYC શા માટે જરૂરી છે। ગેસ વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા અને સાચા લાભાર્થીઓ સુધી જ સબસિડી પહોંચે તે માટે સરકારે આ પગલું લીધું છે। ઘણા લાંબા સમયથી નિષ્ક્રિય હોય તેવા કનેક્શન અથવા એક જ નામે બહુવિધ જોડાણનો ચકાસણી કરવા માટે આ પ્રક્રિયા અનિવાર્ય છે। હવે વાત કરીએ KYC કેવી રીતે કરાવવું। તો KYC કરવા માટે બે પદ્ધતિઓ છે। એમાં પહેલી છે ઓનલાઈન પદ્ધતિ। તમે તમારી ગેસ એજન્સીની ઓફિશિયલ મોબાઈલ એપ જેમ કે ઇન્ડિયન, HP કે ભારત ગેસ દ્વારા ઘરે બેઠા જ ફેસ રેકગ્નિશન કે આધાર આધારિત બાયોમેટ્રિકથી KYC કરી શકો છો। બીજું છે ઓફલાઈન પદ્ધતિ। જો તમને ઓનલાઈન પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોય તો તમે સીધા જ તમારી સંબંધિત ગેસ એજન્સી અથવા ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને ફિંગરપ્રિન્ટ મશીન દ્વારા KYC કરાવી શકો છો। આ માટે તમારું આધાર કાર્ડ અને ગેસ પાસબુક સાથે રાખવી જરૂરી છે। તો મિત્રો, રાહ શેની જુઓ છો? છેલ્લી તારીખની રાહ જોયા વગર આજે જ તમારું KYC ફટાફટ કરી લો, જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે ચોક્કસથી શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।